રાજ્યમાં દરરોજ આટલી બધી અકસ્માતની ઘટનાઓ બને છે અને જોખમી સવારીને કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. છતાં પણ આ ખાનગી વાહન ચાલકોને અક્કલ નથી આવતી ને એવું લાગી રહ્યું છે અને થોડા વધુ પૈસા કમાવાના ચક્કરમાં મર્યાદા કરતાં વધુ મુસાફરો પોતાની ગાડીમાં ભરે છે. ત્યારે સાબરકાંઠામાંથી વધુ એક મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે, જેને તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. આ જે વિડીયો છે એ ઈડર વિજયનગર રોડનો છે અને ઇકોમાં 8ની મર્યાદાની સામે 18થી 20 બાળકો સવાર છે એવું પણ જોવા મળે છે. આટલું જ નહીં, વાહન ચાલકની બેદરકારી તો જુઓ કે ઇકોની ડિક્કી પણ ખુલ્લી રાખવામાં આવી છે અને એવી રીતે વિદ્યાર્થીઓને બેસાડવામાં પણ આવ્યા છે અને પૂરપાટ ઝડપે જતા ઇકો ચાલકને તો જાણે બાળકોના જીવની ચિંતા ન હોય ને એવું લાગી રહ્યું છે. તો બીજી તરફ જે પ્રશ્ન છે એ વાલીઓ અને શાળાની બેદરકારી સામે પણ ઉઠે છે. પોતાનું બાળક શાળાએ કેવી રીતે જાય છે એ જોવાની તસદી પણ વાલીઓને નથી લેવી અને શાળાઓએ પણ પોતાની શાળામાં જે વાહન ચાલે છે એ કેવી રીતે ચાલે છે અને એના વિશેની માહિતી પણ પોતાની પાસે રાખવી જોઈએ. હવે લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે, પરંતુ આવામાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને એ સમયે જે લોકો છે એ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા જોવા મળે છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.